દરેક શિવ ભક્તોનું સ્વપ્ન હોય છે કે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા। આ 12 જ્યોતિર્લિંગ ભારતના ખૂણે ખૂણે આવેલા છે, ત્યારે અનેક લોકો માટે કેદારનાથ મહાદેવના દર્શન કરવા ખૂબ જ અઘરા હોય છે, કારણ કે પર્વતોની તળેટી વચ્ચે આવેલું છે। કેદારનાથ જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે અને ખૂબ જ અભૂતપૂર્વ જ્યોતિર્લિંગ સાથે ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી છે। ત્યારે જે શિવભક્તો કેદારનાથ મહાદેવના દર્શન માટે નથી જઈ શકતા એ લોકો માટે વડોદરા શહેરમાં જ ચેમ્સ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેદારનાથ મંદિર જેવું હૂબહૂ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી વડોદરાના નાગરિકો વડોદરામાં જ કેદારનાથ દાદાના દર્શન કરી શકે અને ધન્યતા અનુભવી શકે। શ્રાવણ મહિનામાં વિશેષ આ કેદારનાથ મંદિર હૂબહૂ બનાવવામાં આવ્યું છે, જેનો અનેક ભક્તો લાભ લઈ રહ્યા છે। વડોદરાના ચેમ્સ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરામાં જ કેદારનાથ મંદિરના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉત્તરાખંડમાં આવેલા કેદારનાથનું હૂબહૂ મંદિર વડોદરામાં બનાવવામાં આવ્યું છે, જેથી જે ભક્તો વડોદરાથી કેદારનાથ દર્શન માટે ન જઈ શક્યા હોય તેવો દર્શનનો લાભ વડોદરામાં જ લઈ શકે તે માટે કેદારનાથ જેવું હૂબહૂ મંદિર વડોદરામાં બનાવવામાં આવ્યું છે। મંદાકિની ખીણમાં પર્વતીય શિખરોથી 3583 મીટરની ટોચ પર સ્થિત કેદારનાથ મહાદેવનું મંદિર જ્યોતિર્લિંગોમાંનું એક છે। આ ઐતિહાસિક નજારો વડોદરામાં જોવા મળ્યો હતો, ત્યારે વડોદરા શહેરના દિમાંટ પાસે ચેમ્સ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરામાં જ કેદારનાથ મંદિરના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન ભોલેનાથની સવાર સાંજ આરતીનો ભક્તો લાહવો લે છે, ત્યારે 3 ઓગસ્ટના રોજ છેલ્લા સોમવાર સુધી ભગવાન કેદારનાથના દર્શનનો લાભ લઈ શકે તે માટે ચેમ્સ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર સુધી કેદારનાથ મંદિરના દર્શનનું આયોજન વડોદરામાં જ કરવામાં આવ્યું છે। હું મેમ્બર છું ચેમ્પિયન એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટનું, અને અમે અહીંયા એક પ્રોજેક્ટ કર્યું છે જેમાં કેદારનાથનું મંદિર જેવું બનાવ્યું છે। અમે બહુ લોકોએ જેની આસ્થા હોય કે કેદારનાથ મંદિરે જઈએ અમે, પર કંઈ કારણના લીધે એ લોકો નથી જઈ શકતા, તો ખાસ અમે એમના માટે અહીંયા કેદારનાથ મંદિરની છબી રાખી છે, અને તમે અહીંયા આવી શકો છો અને દર્શનનો લાભ લઈ શકો છો। અને હમણાં લાસ્ટ સોમવાર છે, 3 તારીખ સુધી અહીંયા છે, તો તમે અહીંયા સોમવારે આરતી માટે આવી શકો છો। અહીંયા દરરોજ સવારે 7 વાગે અને સાંજે 7 વાગે આરતી હોય છે। અને હજી એક ખાસ વાત કે એટલા વરસાદમાં તમે જોઈ શકો છો બરોડામાં કેટલા વરસાદ આવી ગયો હતો, 10-15 ફૂટ જેટલું, પર અમારું મંદિરને કંઈ બી નથી થયું, કારણ કે કેદારનાથની બધું આસ્થા હતી લોકોની, કે એટલા માટે કંઈ નથી થયું અમારા મંદિરે, તમે જોઈ શકો છો। થેન્ક યુ।